સુરત ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણી ફરી મનપા કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં વરાછા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી, શિયાળામાં ખાદ્ય વસ્તુઓનું વેચાણ તથા અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકોના હિત માટે વારંવાર તંત્રને આડે હાથે લેતા ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સાથે શિયાળામાં ભેળસેળિયાઓ અને નકલી ખોરાક બનાવનારો પણ બેફામ બન્યા હોય તો મહિલાઓ માટે પિંક ટોયલેટ, તાપી નદી પર અશ્વની કુમાર ફૂલપાડા અને ઉત્તરાયણને જોડતો રિવર બ્રિજ, શહીદ સ્મારક, લાલ કિલ્લાના લાઇટ શોનું આયોજન, 5 પાંડવના ઓવારા અને તેમાં પણ 3 પાનના વડના વિકાસની વાતો સાથે ચોમાસા દરમિયાન દર વર્ષે થતી ખાડીપુરની સમસ્યાના નિરાકરણની વાત કરી હતી. તો સાથે સ્માર્ટ અને મેગા સિટીમાં ગંદકી અને મચ્છરોના ત્રાસને દૂર કરવા સહિતની રજૂઆત કરાઈ છે અને જણાવ્યું હતું કે બજેટમાં મસમોટા વાયદાઓ તો થાય છે, જોકે જમીની સ્તરે વાત કાગળ પર જ દેખાતી હોવાનું કહ્યું છે. સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એની અંદર કમિશનરશ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે. તંદુરસ્ત સિટી, રહેવાલાયક સિટી, આ વાત જેમણે કરી છે બજેટની અંદર, તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે. સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે, લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે, તંત્ર બી પરેશાન થઈ જાય છે. જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે. ખાડીપુર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડીપુર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું. બીજી હેલ્ધી સિટીની વાત છે, તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે. આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની, બેફામ નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે. કાર્યવાહી શું થાય છે? રેડ પડે, દંડ થાય, સેમ્પલ ફેલ થાય, એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય, છૂટી થાય, ધંધો શરૂ થાય છે. કઈ દુકાન બંધ થઈ, કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના? એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ ચિંતા નથી. વધુમાં કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં હેલ્થ સેન્ટર, તરણકુંડ કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી દેવાયા બાદ તેની હાલત ખરાબ થતી હોવાની વાત પણ તેમણે પત્રમાં કરી છે.